હાલ સમગ્ર રાજ્યભરમાં તેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો બેકાબૂ બન્યો છે. જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં 30 દિવસમાં 12,000 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. જિલ્લામાં તાવ, શરદી, ઉધરસ સહિતના રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો, 2,207 કેસો દાખલ થયા. એક મહિનામાં શ્વાન કરડવા 1,430 કેસો દાખલ થયા. જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે. અંદર સરેરાશ 11,000 થી 12,000 જેટલા દર્દીઓ મુલાકાત લે છે, જેના અંદર આઈપીડી એટલે કે અંદરના દર્દી તરીકે લગભગ 2500 જેટલા દર્દીઓ દાખલ થાય છે. જનરલી મેજર ઓટી 25 થી 20 થતા હોય છે. ડિલિવરી 70 થી 100ની આસપાસ થતી હોય છે. 2 મહિના પહેલાં લગભગ 170 જેટલી ડિલિવરી અત્રેની હોસ્પિટલ ખાતે થયેલી. ડોગ બાઇટના કિસ્સાઓના અંદર 1,500 થી 1,600 જેટલા આપણે ઇન્જેક્શન્સ ફ્રી ઓફ ચાર્જ વિધાઉટ એની ચાર્જીસ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. લેબોરેટરી ટેસ્ટ જોવા જઈએ તો 30,000થી વધારે અત્રેની હોસ્પિટલ ખાતે થતા હોય છે.